જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આલુ સમોસા રોલ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આપણે બનાવીશું આલુ સમોસા રોલ। તો તેના માટે આપણે પહેલાં મેદો લઈશું અને લોટ બાંધી લઈશું મેદાનો। અત્યારે મેં એક કપ વાટકો જેટલો મેદો લીધો છે, એડ કરી દઈશું। હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું। હવે એની અંદર આપણે તેલ, તમે તેલ કે ઘી કંઈ પણ નાખી શકો છો। અત્યારે હું તેલનું મોયણ કરું છું, 4-5 ચમચી જેટલું તેલ એડ કરું છું। આપણે આનું મોયણ સારું કરવાનું છે। હવે આપણે આને થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈશું મેદાનો। હવે આ રીતે બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લઈશું। આપણે પાણી એકસાથે નહીં નાખવાનું, કારણ કે લોટ ઢીલો થઈ જશે તો આપણા જે રોલ છે એ ક્રિસ્પી નહીં થાય। એટલે થોડું થોડું પાણી લઈને આપણે એનો લોટ બાંધી લઈશું। આ રીતે થોડો સોફ્ટ બાંધીશું અને થોડો કાઠો હોય એ રીતે। હવે લોટ આપણો બંધાઈ ગયો છે, મેં કાઠો જ રાખ્યો છે, થોડો સોફ્ટ ને થોડો કાઠો હોય એ રીતે। આ રીતે બહુ ઢીલો નથી કરવાનો। હવે આપણે એને થોડું તેલ એડ કરી અને કેળવી લઈશું આ રીતે। અને આને હવે ઢાંકી અને આપણે વધારે રેસ્ટ નહીં આપીએ, 10 મિનિટ માટે આપણે એને રહેવા રહીશું। અને હવે આપણે બાકીની તૈયારી કરીએ। સ્લરી તૈયાર કરીશું। ત્યાં મેં એક બાઉલ લીધો છે, એની અંદર આપણે મેદો લઈશું। અત્યારે મેં 2-3 ચમચી જેટલો મેદો લીધો છે। હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું અને આને થોડું પાણી લઈ અને એની પાતળી સ્લરી તૈયાર કરીશું આ રીતે। સ્લરી આપણી તૈયાર છે। બટાકા લીધા છે, હવે તેને બાફી અને ઠંડા કરીને આ રીતે એને મેશરથી મેશ કરી લીધા છે। હવે એની અંદર આપણે વટાણા એડ કરીશું। વટાણાને મેં બાફીને જ લીધા છે, એ પણ એડ કરી દઈશું। હવે એની અંદર આપણે બધા મસાલા કરીશું। તો આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એ પણ એડ કરી દઈશું। હવે એની અંદર આપણે 1 નંગ ડુંગળી લીધી છે, એ પણ એડ કરી દઈશું। હવે એની અંદર આપણે મસાલા ધાણા જીરું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું। હવે એની અંદર આપણે ચાટ મસાલો પણ એડ કરીશું। આનો ટેસ્ટ બહુ આવશે, ખાટો મીઠો તીખો। આપણે આ મસાલો થોડો તીખો જ બનાવવાનો છે, સ્પાઇસી। હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરી દઈશું। હવે લીંબુનો રસ એડ કરી દઈશું। તમે લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પણ એડ કરી શકો છો। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આપણે બટાકાનું। હવે આપણે આની અંદરથી રોલ વાળીશું આ રીતે। મીડિયમ સાઇઝના નાના નાના આપણે આ રીતે એના રોલ કરી દઈશું। આ રીતે આપણે બધા જ રોલ વાળી લઈશું। આ રીતે રોલ આપણા વળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આપણે રોટલી વણી લઈશું મેદાની। તો મેં આ રીતે બનાવી દીધો છે બોલ। હવે આપણે એને વણી લઈશું। આપણે રોટલી એકદમ પાતળી જ વણવાની છે। એકદમ પાતળી વણી લઈએ આપણે। રોટલી વણી લીધી છે પાતળી, તમે જોઈ શકો છો। હવે એને આપણે કાપા કરી લઈશું। જે આપણે આ રોલ બનાવ્યો છે એ આ રીતે મૂકી અને પછી આપણે એને કાપા પાડી લેવાના છે આ રીતે। આ રીતે
આ રીતે આપણે રોલ રાખી અને એને કાપા પાડી દેવાના. પછી આ રીતે આપણે એને ફોલ્ડ કરી દેવાનું. હવે આપણે અહીંયા જે આ સ્લરી બનાવી છે મેદાની એ થોડી લગાવી દઈશું. આ રીતે આપણે થોડી સ્લરી લગાવીશું તો એટલે આપણો રોલ ખુલી નહીં જાય. આ રીતે રોલ આપણો સરસ તૈયાર થઈ જશે. બીજો પણ આપણે એ રીતે બનાવી દઈશું. હવે ફરીથી આપણે સ્લરી લગાવી દઈશું. બીજો પણ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ત્રીજો પણ આપણે એ રીતે જ કરીશું. ફરીથી આપણે અહીંયા સ્લરી લગાવી દઈશું એ રીતે જ. અને આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી દઈશું. રોલ મેં વાળી લીધા છે આ રીતે. હવે આપણે એને તળી લઈશું. કઢાઈ મૂકી દીધી છે. હવે એની તેલ પણ એડ કરી દીધું છે. હવે આપણે એક એક અંદર રોલ મૂકી દઈશું. આપણે આને ધીમા ગેસે તળવાના છે, બહુ હાઈ ગેસ નથી રાખવાનો, નહીંતર અંદરથી એના રોલ જે છે એ ક્રિસ્પી નહીં થાય, કાચા રહી જશે. ધીમા ગેસે જ આપણે તળી લઈશું બધા જ રોલ. જેટલા અંદર આવે એટલા આપણે મૂકી દઈશું અંદર. ગેસ અત્યારે ધીમો જ રાખ્યો છે અમે. હવે આપણે એને ધીમા ગેસે થવા દઈશું. ગેસ થોડો ફૂલ કરી દઈશું, લો ટુ મીડિયમ કરી દઈશું. આ રીતે થોડા તળાવવા દઈશું, થોડા ક્રિસ્પી થવા દઈશું. આપણે ઉપરથી એનું જે પડ છે એ થોડું ક્રિસ્પી થવા દઈશું. જોઈ શકો છો કે રોલ સરસ તળાઈ ગયા છે અને ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. ગેસ ધીમો કરી દીધું છે. વારી લઈ આ બધા કાઢી લઈશું આ રીતે. આ રીતે બધાને તળી લીધા છે. જોઈ શકો છો કે આલુ ક્રિસ્પી રોલ તૈયાર છે. તેને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.